પ્રીવિયસ લેક્ચરમાં આપણે ફ્રિક્શનના સારા જેટલા બી એમસીક્યુ છે એ બધાની ડિસ્કશન કરી હતી. તમને 4-5 એમસીક્યુ હોમવર્કમાં પણ આપેલા છે. આજે આપણો છેલ્લો ટોપિક છે ફ્રિક્શનમાં એઝ એ બ્લોક ઓન બ્લોક સિસ્ટમ. એકચ્યુઅલી આજે ચેપ્ટર જ આપણે ફિનિશ કરી દેવાના છીએ. આ એક ટોપિક એવો છે કે થોડો કોમ્પ્લિકેટેડ છે, વ્યવસ્થિત ધ્યાન દઈને શીખવું પડશે. આપણે અત્યાર સુધી શું શીખતા હતા તો કે ભાઈ અત્યારે લગીને આપણે ઘર્ષણમાં એવું જોઈ ગયા કે ભાઈ કોઈ પણ એક રફ સપાટી પર, કે માનો કે આનો ઘર્ષણ મ્યુ છે, કોઈ પણ એક રફ સપાટી છે, ખરબચડી સપાટી છે, એના પર કોઈ એક એમ દળના બ્લોકને જો આપણે F એક્સટર્નલ ફોર્સથી ખેંચીએ આપણે તો શું થાય કે જો આ F એક્સટર્નલનું મૂલ્ય ઓછું હશે તો રફ સપાટી હોવાને કારણે વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ ઉત્પન્ન થશે. શા માટે? કારણ કે બ્લોક અને સપાટી વચ્ચે સાપેક્ષ ગતિ થાય. આ બ્લોક અને સપાટી વચ્ચે શું થશે? સાપેક્ષ ગતિ થશે. એટલે સપાટીને એમ લાગે કે ભાઈ બ્લોક તો આગળ નીકળી જાય છે. ખરેખર જો સિચ્યુએશન કેવી છે, તમે બ્લોકને આગળ ખેંચો એટલે સપાટી અને બ્લોક વચ્ચે સ્થિત ઘર્ષણ ઉદ્ભવ. શા માટે? કારણ કે બંને વચ્ચે સાપેક્ષ ગતિ થાય. એટલે સપાટીને એમ લાગે કે એમ દળનો બ્લોક તો આગળ નીકળી જાય છે એટલે એને પાછળ ખેંચે, અને પાછળ ખેંચે એ કોણ છે તો કે ઘર્ષણ બળ. હવે જેમાં ગયું સાપેક્ષ ગતિનો વિરોધ, ઘર્ષણ બળ શું કરે? સાપેક્ષ ગતિનો વિરોધ કરે. નીચેની સપાટીને એમ લાગે કે ઉપરની સપાટી છે એ આગળ તરફ ખસી જાય છે તો એને પાછળ તરફ ખેંચે. બ્લોકને એમ લાગે કે નીચેની સપાટી છે એ તો પાછળ રહી જાય છે તો નીચેની સપાટી પર ઘર્ષણ બળ લાગે. એ કઈ દિશામાં લાગે તો કે આ દિશામાં લાગે. ઘર્ષણ બળ હંમેશા પેરમાં જ લાગે. ઘર્ષણ બળ હંમેશા જોડીમાં જ લાગતું હોય છે. અને ઘર્ષણ બળ કેવી રીતે લાગે? શું કરે? સાપેક્ષ ગતિનો વિરોધ કરે. એટલે ઉપરના બ્લોકને એમ લાગે કે નીચેની સપાટી પાછળ રહી જાય છે તો નીચેની સપાટીને આગળ તરફ ખેંચે. નીચેની સપાટીને એમ લાગે કે ઉપરનો બ્લોક આગળ નીકળી જાય છે તો એને પાછળ તરફ ખેંચે. ચલો આ વસ્તુ ખબર જ છે આપણે બધાને. F એક્સટર્નલ નું મૂલ્ય થોડુંક વધારે તો ઘર્ષણ બળનું મૂલ્ય પણ વધે, કારણ કે આ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. જો આ F એક્સટર્નલ નું મૂલ્ય એક એવી કિંમત કરતા વધારી દે કે એ કિંમતને કહેવાય FL, સીમાંત ઘર્ષણ, મહત્તમ ઘર્ષણ. હા કે ના? મેક્સિમમમાં મેક્સિમમ લિમિટ સુધી આની કિંમત વધે, પછી એના કરતા અમુક લિમિટ કરતા આની કિંમત આગળ વધી શકે નહીં. તો એ જે ઘર્ષણને કહેતા હતા લિમિટિંગ ફ્રિક્શન. અને એના કરતા જો F એક્સટર્નલ વધી જાય તો આ બ્લોક ગતિ કરવા લાગે. હા કે નહીં? પછી સ્થિત ઘર્ષણને બદલે ગતિક ઘર્ષણ કામ લાગશે. ચલો આ વસ્તુ ક્લિયર. હવે આ તો એક જ બ્લોકની ડિસ્કશન કરી. આપણો જે કેસ છે એ તો બ્લોક ઓન બ્લોક છે. આપણો જે કેસ છે એ શું છે? આ કોઈ એક બ્લોક છે, માનો કે M1 દળનો, એની ઉપર કોઈ એક બીજો બ્લોક છે M2 દળનો. હવે અહીંયા આ સપાટી આપણને રિસી પણ હોઈ શકે, ખરબચડી પણ હોઈ શકે. તો માનો કે જ્યારે μ1 લખી નાખો છો, આ બંને વચ્ચે પણ કોઈ ઘર્ષણ હશે કે નહીં? આ સપાટી μ2 હોઈ શકે. હવે બંનેમાંથી કોઈ એક બ્લોકને F જેટલા ફોર્સથી ખેંચે. ફોર એક્ઝામ્પલ, હાલ પૂરતા સમજવા માટે નીચેના મને F જેટલા ફોર્સથી ખેંચું છું. આ F તમને ઉપર પણ આપી શકે. જનરલી આમાં 3 પ્રકારના દાખલા પૂછાય. પહેલો કેસ એવો હશે કે બંને બ્લોક સાથે ગતિ કરાવી હોય. આ છે ને એની ઉપર જ બેસેલો હોવો જોઈએ. M2 દળનો પદાર્થ M1 દળની ઉપર જ બેઠેલો હોય અને બંને સાથે ગતિ કરે તો બંને સાથે ગતિ કરવા માટે મેક્સિમમમાં મેક્સિમમ F કેટલા થાય? તો પહેલો ક્વેશ્ચન પૂછી શકે F મેક્સિમમ ફોર સાથે ગતિ, ટુગેધર મોશન માટે. બંને સાથે ગતિ કરી શકે એ માટે F મેક્સિમમ ની કિંમત કેટલી થાય? બીજું, બંને બ્લોકના તમને પ્રવેગ પૂછી શકે. જો સાથે ગતિ કરતા હોય તો બેયના પ્રવેગ સમાન હોય, અલગ અલગ ગતિ કરતા હોય તો બેયના પ્રવેગ અલગ અલગ હશે. અને ત્રીજી વસ્તુ પૂછી શકે તમને સપાટીઓ વચ્ચેના ઘર્ષણ. આ 3 પ્રકારના દાખલા આમાંથી પૂછાય છે. આનાથી બરાબર એક દાખલો પૂછાશે નહીં. બધા ફેકલ્ટીની સ્ટાઇલ અલગ અલગ હશે. ગેરંટી હું તને જે રીતે કરાવું છું એ રીતે તને આરામથી મગજમાં બેસી જશે અને એકદમ કોન્સેપ્ટ તારા ક્લિયર થઈ જશે, પરંતુ વ્યવસ્થિત ધ્યાન દેવાનું છે. ક્લિયર? હવે શું સિચ્યુએશન શું થવાની છે એ પહેલા સમજી લઈએ. માનો કે હું F જેટલા બળથી આને ખેંચું છું. જો F નું મૂલ્ય નાનું હશે, સાંભળજો, જો F નું મૂલ્ય સ્ટાર્ટિંગમાં નાનું લખીએ આપણે તો M1 બ્લોક આગળ જવાની ગતિ શરૂઆત કરે કે નહીં? F નું મૂલ્ય થોડુંક નાનું હોય એટલે અપેક્ષિત ગતિ આપણે માની લઈએ. ફોર એક્ઝામ્પલ, નીચેની સપાટી માનો હાલ પૂરતી લીસી છે. નીચેની સપાટી કેવી છે? લીસી છે. એટલે નીચેની સપાટી પર કોઈ ફ્રિક્શન છે જ એવું માની લઈએ. જો M1 દળના બ્લોકને F જેટલા નાના મૂલ્યથી ખેંચીશ તો નીચે તો ઘર્ષણ છે જ નહીં, એટલે ફરજિયાત અપેક્ષિત ગતિ થવાની જ છે.
જો ઘર્ષણ હોય તો અપેક્ષિત ગતિનો વિરોધ થાય, પરંતુ હવે તો ગતિ થવાની જ છે. કંઈક નાના મૂલ્યથી f ને ખેંચીએ તો m1 ને શું લાગે? અરે m2 તો પાછળ જતો રહ્યો છે, હા કે ના? એટલે m2 ને પણ ઘર્ષણ બળ લાગશે. એ કઈ તરફ લાગશે? આગળ તરફ. ના ખબર પડી. એવી રીતે m1 ઉપર ઘર્ષણ બળ લાગશે, એ કઈ દિશામાં લાગશે? પાછળ તરફ લાગશે. ના ખબર પડી. m1 આગળ છે એટલે m2 ને m લાગે, એ તો પાછળ જતો રહ્યો છે. m2 ને m લાગે, એ તો પાછળ જતો રહ્યો છે, એટલે m2 ને ભેગો ખેંચે. હવે m2 ને એમ લાગે કે m1 તો આગળ જાય છે એટલે એને પાછળ તરફ ખેંચે. એ તમારું ઘર્ષણ બળ. આ પેજામાં કેવું કહ્યું? આની કિંમત વધારો તો આ f ની કિંમત વધે. હજી આની કિંમત વધારો તો પણ આની કિંમત વધે. વધતા 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 એક મેક્સિમમ કિંમત આવી જાય. એ બંને બાજુ સમાન જ લાગશે fl. અને જો એના કરતા f ની કિંમત વધી ગઈ તો આ બ્લોક છે એ આગળ નીકળી જશે અને m2 નીચે પડી જશે. ઓકે, તો m1 આગળ નીકળી જશે અને m2 નીચે પડી જશે. ક્લિયર? તો ક્યાં સુધી બંને સાથે ગતિ કરી? તો કે આ f ની મૂલ્ય છે એ fl જેટલી થાય, f નું મૂલ્ય છે fl જેટલું થાય ત્યાં સુધી સાથે ગતિ કરે. અને જો ખબર ના પડતી હોય તો આજના લેક્ચરમાં હું જે કંઈ વર્ડ બોલું છું એ વર્ડ ટુ વર્ડ તમારી બુકમાં છાપી નાખજો. ખબર પડી? તમારે એ જ હું જે બોલું એ જ લખતું જવાનું. વિડીયો પોઝ કરવાનો 30 સેકન્ડમાં હું જે બોલું લખતું જવાનું. બે ચાર પેજ ભરે છે સ્ટાર્ટિંગના, પછી કોન્સેપ્ટ એકવાર ડેવલપ થઈ જશે પછી વાંધો નહીં આવે. f ના નાના મૂલ્ય માટે m1 આગળ વધશે, m1 ને m થશે કે m2 તો પાછળ જતો રહ્યો છે એટલે ઘર્ષણ બળ શું કરે? m2 ને આગળ લઈ છે. m2 ને એમ લાગે ઓ m1 તો આગળ જતો રહ્યો છે એટલે એનું ઘર્ષણ બળ એને પાછળ તરફ ખેંચે. હા કે ના? f નું મૂલ્ય વધે, fl નું મૂલ્ય વધે, f નું મૂલ્ય વધે, fl નું મૂલ્ય, f નું એક્સટર્નલ ફોર્સ વધશે અને આ પણ વધશે, પણ આ અમુક લિમિટ સુધી વધશે. મેક્સિમમમાં મેક્સિમમ થઈ જાય એને કહીએ fl. પછી આના કરતા આગળ વધી શકે નહીં. પછી જો f નું મૂલ્ય એટલે કે f એક્સટર્નલ નું મૂલ્ય fl કરતા વધી જાય તો નીચેનો બ્લોક આગળ નીકળી જશે, ઉપરનો બ્લોક નીચે પડી જશે. પછી બંનેની સાથે ગતિ થશે નહીં. ચલો આ વસ્તુ ક્લિયર? હવે ચલો તમને બધી કહાની તો કીધી, હવે મારે કરવાનું શું છે એ મને કહી દો. તો ભાઈ આપણે 3 વસ્તુ કરવાની છે. કેવી રીતે કરવાની છે? તો બધા દાખલામાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર ફોલો કરવાની છે. હું તમને સ્ટેપ શું છે એ બધા જ સ્ટેપ વ્યવસ્થિત લખાવતો જાઉં છું અને સમજાવતો જાઉં છું. સમજાઈ ગઈ? તો અહીંયા સુધી પહેલા તો ખબર પડી કે 3 પ્રકારના ક્વેશ્ચન પૂછાશે. બંને સાથે ગતિ કરે તો f કેટલા થઈ શકે? મેક્સિમમમાં મેક્સિમમ f ની કિંમત કેટલી થાય? તો આપણે પહેલા ચેક કરવાનું બંને સાથે ગતિ કરે છે કે નહીં. જો બંને સાથે ગતિ કરતા હશે તો બંને બ્લોકના પ્રવેગ સમાન થઈ જાય. તો ઈઝીમાં ઈઝી કેસ તો એ જ થઈ જશે કે જો બંને સાથે ગતિ કરે તો કોઈ પણ દાખલો તમને આપે એટલે પહેલું કામ છે આપણે ચેક કરવાનું કે બંને સાથે ગતિ કરશે કે નહીં. કેવી રીતે? ચાલો જોઈ લઈએ. ઓકે, હવે જો તો આપણું પહેલું કામ શું છે કે બંને બ્લોક સાથે ચાલે તે માટે f મેક્સિમમ શોધવાનું છે. પહેલું કામ તો એ જ કરવાનું. તમને ગમે તે કિંમત આપી દીધી હોય f મેક્સિમમ પહેલા ફાઇન્ડ કરવાનું કે બંને બ્લોક સાથે ચાલશે કે નહીં. પહેલું સ્ટેપ 3 દાખલામાં કોમન છે. જો f મેક્સિમમમાં દાખલો પૂછે અહીંયા સુધી તો દાખલો પૂરો થઈ ગયો. નીચેનું ગમે એ પૂછે તો પણ પહેલું સ્ટેપ તો કરવાનું જ છે. હવે f મેક્સિમમ ફાઇન્ડ કરવા માટે પહેલા એક એક્ઝામ્પલ લખી લઈએ આપણે. માનો કે આ છે m2, આ છે m1, અને હું f જેટલા ફોર્સ થી ખેંચું, નીચે ખેંચે કે ઉપર ખેંચે ગમે તે કરે. જસ્ટ અત્યારે સ્ટેપ સમજાવી દો, પછી ઉદાહરણ જ્યારે કરાવીશ ત્યારે આપણે જોઈ લઈશું. આ સપાટી કીધું μ1, અત્યારે બીસી નથી કીધું, આવી રીતે જ કીધું છે. તો પહેલું કામ તો શું કરવાનું તમારે? આપણા માટે સ્ટેપ 1 શું છે? તો કે બંને સપાટીઓના મહત્તમ ઘર્ષણ બળ નક્કી કરવાના છે. પહેલું સ્ટેપ શું છે આપણું? બંને સપાટીઓ માટે FL, L નો મતલબ ખબર કે નહીં? F લિમિટ લખી નાખું. ચલો આપો મહત્તમ સ્થિત ઘર્ષણાંક ફાઇન્ડ કરવાનો છે. સીમાંત ઘર્ષણાંક કયો કે નહીં? મેક્સિમમમાં મેક્સિમમ. ગુજરાતીમાં શું કહેતા હતા? સીમાંત ઘર્ષણ, અથવા તો એને કીધું મહત્તમ સ્થિત ઘર્ષણ, અથવા તો F લિમિટ, લિમિટિંગ ફ્રિક્શન. F મેક્સિમમ બંને સપાટીઓ માટે. તો પહેલા ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો તો તમને વધારે આઈડિયા આવશે. m2 છે, ઉપર તરફ ફોર્સ લાગશે n2, નીચે તરફ ફોર્સ લાગશે m2.
અહીંયા ભૂલ થવાની શક્યતા છે એટલે હું તને કહું છું આ m1 છે, ઉપર તરફ ફોર્સ લાગશે n1, નીચે તરફ ફોર્સ લાગશે m1 + m2 જી. કા તો કે આની ઉપર m2 નથી અહીંયા હજી, તો એનું બળ નીચે જ લાગશે ને. તો આ n1 છે ને એ અહીંયા આવશે અને અહીંયા આવશે m1 + m2 જી. તારે જાણકારી થાય ખબર પડી કે નહીં? અને આ બંને સપાટી માટે અહીંયા આવશે m2 અને અહીંયા આવશે m2 જી. બરાબર? આ વસ્તુ ભૂલાઈ ગઈ, આનો પણ રોલ છે ખરો. ચાલો, તો પહેલી સપાટી નીચેની છે, તો એના માટે મેક્સિમમ ફ્રિક્શન ફાઇન્ડ કરવું હોય તો FL1 કીધું. લિમિટિંગ ફ્રિક્શન એટ સરફેસ 1 = μ1 n1. આ સમીકરણ તમે ક્યારે યુઝ કરી શકો? મેક્સિમમ ઘર્ષણ હોય તો જ, સ્થિત ઘર્ષણ મેક્સિમમ હોય તો જ. બાકી આ ફોર્મ્યુલા યુઝ ન થાય. બાકી કેવી રીતે થશે હું તને શીખવાડીશ. અને n1 દેખાય અહીંયા મૂકી દો m1 + m2 જી. પછી બીજી સપાટી માટે FL@2 μ2 n2 દેખાય ને ખાલી m2. આ પહેલું સ્ટેપ આપણો આ હોવું જોઈએ. ગમે તે દાખલો હોય પ્રેક્ટિસ કરશો એટલે સ્ટેપ ઓટોમેટિક યાદ રહી જશે, ચિંતા કરવાની નથી. બીજું સ્ટેપ, બીજા સ્ટેપમાં શું કરવાનું? આપણે એવો બ્લોક ગોતવાનો કે જેની પાસે માત્ર ઘર્ષણ બળ જ છે, અથવા તો જેની પાસે F એક્સટર્નલ નથી. જેની પાસે આપણે એવો સિમ્પલ ભાષામાં લખીએ જેથી આપણે ખબર પડે. જેની પાસે F એક્સટર્નલ નથી એટલે F જેના પર આપેલો હોય એ સિવાયનો બ્લોક. જેની પાસે F એક્સટર્નલ નથી એ સિવાયના બ્લોકનો પ્રવેગ એ મેક્સિમમ શોધો. એ મહત્તમ પ્રવેગ જ મળે. શા માટે એ તને કહું. કારણ કે હવે તો વિચારો આપણી પાસે કેની પાસે F એક્સટર્નલ નથી અહીંયા, તો કે m2 પાસે નથી. હવે હું m2 નો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવું તો શું થશે? m1 ને એમ લાગે છે કે m2 પાછળ જાય છે એટલે એને શું કરશે? ફ્રિક્શન આગળ લઈ જવાની કોશિશ કરશે. હવે તો વિચારો આ જે બ્લોક છે એની પાસે જે પ્રવેગ જનરેટ થાય, માનો કે જે પ્રવેગ આ બાજુ એ મેક્સ જનરેટ થાય એ કેના ઉપર આધારિત છે? એની પાસે કયું બળ છે? આ બ્લોક પાસે તો માત્ર ઘર્ષણ બળ છે. લખો ચાલો હું જે બોલું તે. આ બ્લોક પાસે માત્ર ઘર્ષણ બળ છે કે જે પ્રવેગ માટે જવાબદાર છે. આ બ્લોક પાસે માત્ર ઘર્ષણ બળ છે જે પ્રવેગ માટે જવાબદાર છે. તેથી જ્યારે ઘર્ષણ બળની કિંમત મહત્તમ એટલે કે કાઉન્સમાં લખી નાખજો FL2 હોય ત્યારે એ મેક્સિમમ થશે. આને તો ડિપેન્ડ છે, આની કિંમત વધારતા જાઓ F ની તો આનો પ્રવેગ વધતો જાય. તો હવે ખબર શું પડી? તો આપણે એવો બ્લોક લેવાનો કે જેની પાસે ઘર્ષણ બળ મહત્તમ થાય ત્યારે એનો પ્રવેગ મેક્સિમમ થઈ જાય. તો આનો પ્રવેગ લખવો હોય તો શું લખી શકાય? F બરાબર એને પરથી વિચારો તો ફોર્સ શું છે? FL2, દળ શું છે? m2, અને તેનો પ્રવેગ કેવો થશે? મેક્સિમમ. કારણ કે આ મેક્સિમમ હોય, આ FL2 એટલે મેક્સિમમ જ થઈ ગયું. લિમિટિંગ ફ્રિક્શન આવી ગયું. ક્લિયર ને? તેથી m maximum બરાબર FL2 m. અને FL2 ની કિંમત અહીંયા જે મળી હોય ત્યાં ચિપકાવી દેવાની છૂટ છે. આ વસ્તુ ખબર પડી? હવે જે હું બોલું ત્યાં તે સાંભળજો વ્યવસ્થિત. આનો મેક્સિમમ પ્રવેગ કેટલો આવ્યો? તો કે એ મેક્સિમમ જે તમે ફાઇન્ડ કર્યું. હવે નીચેના બ્લોકનો પ્રવેગ જો એ મેક્સિમમ જેટલો હોય તો બંને સાથે ગતિ કરી શકે, અથવા એના કરતા ઓછો હોય તો પણ સાથે ગતિ કરી શકે. શા માટે? કારણ કે આપણે તો લિમિટિંગ ફ્રિક્શન સુધી નહીં પહોંચ્યા હોય. આનો પ્રવેગ એ મેક્સિમમ એ મેક્સિમમ સુધી જઈ શકે. એના કરતા ઓછો રહી શકે. કેના ઉપર ડિપેન્ડ છે? આ F ઉપર. F નું મૂલ્ય તમે ઓછું રાખો તો અહીંયા ઘર્ષણ ઓછું ઉત્પન્ન થાય, તો પ્રવેગ ઓછો ઉત્પન્ન થાય. ભેજામાં જઈ તમે મેક્સિમમ F કેટલો વધારી શકો? FL2 જેટલો. F એક્સટર્નલ છે એ મેક્સિમમ તમે FL2 જેટલો વધારી શકો કે જેથી કરીને બંને સાથે ગતિ કરી શકે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જો m1 દળનો પ્રવેગ, સાંભળજો હું જે બોલું તે, જો m1 દળનો પ્રવેગ એ m2 દળના એ મેક્સિમમ પ્રવેગ જેટલો અથવા એના કરતા ઓછો હોય તો બંને બ્લોક સાથે ગતિ કરી શકે. હા કે લખી દઉં કે લખી નાખશો? લખો ચાલો. તેથી
m1 દળનો પ્રવેગ જે આવે છે એ m2 દળના એ મેક્સિમમ પ્રવેગથી ઓછો અથવા તેના જેટલો થશે ક્યાં સુધી બંને બ્લોક સાથે રેડી કરો. હવે જો ઘણાના મનમાં કન્ફ્યુઝન હશે સર હમણાં તમે થોડી વાર પહેલા એમ બોલ્યા કે આ એ મેક્સિમમ નો આધાર Fl2 છે Fl2 પર છે. પરંતુ ધ્યાનથી વિચારો આ Fl2 નો આધાર કેના ઉપર છે? આ F ઉપર છે. આની કિંમત વધારો તો F ની કિંમત વધે, એક્સટર્નલ ફોર્સ વધારો તો ઘર્ષણ વધે, F ની કિંમત વધારો તો ઘર્ષણ વધે, પરંતુ અમુક હદ સુધી વધે. એ અમુક હદ એટલે કઈ થઈ ગઈ? Fl2. જ્યારે આની કિંમત છે Fl2 થઈ ગઈ પછી કદાચ આને વધારો ને તો આ પ્રયોગમાં વધારો ન થાય. Fl2 એક વખત આવી ગયા પછી આની કિંમત વધારો તો Fl2 માં કઈ ફેરફાર થાય નહીં. પરંતુ Fl2 કરતા ઓછી કિંમત કોઈ પણ હોય ત્યારે F ની કિંમત તમે વધારો તો તો આ F માં ફેરફાર થશે. વેચામાં ગયું. હવે શું કરવાનું છે? મને મેક્સિમમ માં મેક્સિમમ પ્રવેગ મળી ગયો. તો જ્યારે A મેક્સિમમ મળે ત્યારે Fl2 મેક્સિમમ હશે. એને તો મેક્સિમમ કહેવાય ને ભાઈ, લિમિટિંગ ફિક્શન એટ સરફેસ 2. આ જ્યારે મેક્સિમમ હોય ત્યારે ફોર્સ કેટલું છે એ ફાઇન્ડ કરી લો. તમારો જવાબ આવી ગયો. Fl2 એક જો પહેલા એટલે ખબર પડી ગઈ આ પ્રવેગ મેક્સિમમ હોય તો એ પ્રવેગ જેટલો અથવા એના કરતા ઓછો પ્રવેગ હોય તો બંને સાથે ચાલે. તો એ મેક્સિમમ જ્યારે થાય તો કે Fl2 હોય ત્યારે, અને Fl2 જ્યારે થાય ત્યારે F ગોતી લો. હા કે તો સ્ટેપ 3 શું કરશો? હવે મળેલ એ મેક્સિમમ બીજા બ્લોક એટલે કે અધર બ્લોક એના સિવાયનો જે વધ્યો અથવા લખી નાખો બાકી રહેલ બ્લોકમાં મૂકી F મેક્સિમમ શોધો. મળેલ બાકી રહેલ બ્લોકમાં મૂકી એ મેક્સિમમ શોધો. પણ હવે બાકી રહેલ બ્લોક કયું છે? એમ એને તમે અહીંયા F જેટલા ફોર્સ થી ખેંચો. આ કહી દેવાનો છે મેક્સિમમ. આપણે આનો પ્રવેગ કેટલો રાખવાનો છે? તો કે એ મેક્સિમમ જેટલો આવ્યો તો એટલો જ. પરંતુ વિચારવાનું અહીંયા ઘર્ષણ બળ 2 લાગશે. સર કેમ? એક તો નીચેની સપાટીનો એને નામ આપી દો Fl1 અને એક ઉપરની સપાટીનો અરે તારા ફ્યુઝ ઉડી ગયા છે કે નથી ઉડ્યા? M2 ને શું લાગે કે M1 આગળ જાય છે એટલે આ બંને સપાટી વચ્ચેનું ઘર્ષણ છે ને એ M1 ને પાછળ ખેંચે. ઉપરના બ્લોક M2 ને શું લાગે કે M1 આગળ જાય છે એટલે એને ઘર્ષણ પાછળ ખેંચે. નીચેની સપાટીને શું લાગે કે M1 આગળ જાય છે એટલે નીચેની સપાટીનું ઘર્ષણ એને પાછળ ખેંચે. ક્લિયર? પછી અહીંયા કયું ઇક્વેશન લગાવવાનું? જરૂરી નથી કે નીચે Fl1 હોય છે. નીચેની સપાટી લીસી હોય તો આ ન આવે. હવે શું કરશું? અહીંયા ચલાને વાલા માઈનસ રોકને વાલા mnet n चलाने वाला माइनस रोकने वाला इज इक्वल टू mnet into n. चलाने वाला कौन થઈ ગયું? F मैक्सिमम. रोकने वाला कौन છે? આ બેનો સરવાળો m1 એ મેક્સિમમ જે ઉપર આવ્યા એનાથી F ફાઇન્ડ કરી નાખવાનું. આપણું 50% કામ પૂરું થઈ ગયું છે. પહેલો સ્ટેપ આપણે ફાઇન્ડ કરતા આવડી ગયું છે. હું દાખલા કરાવું ત્યારે તમને વધારે આઈડિયા આવે કે ખરેખર શું કરવાનું છે. પહેલું સ્ટેપ શું છે? બંને સપાટી જોવાની, કઈ લીસી કઈ ખરબચડી, અને બંને સપાટીના મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ફાઇન્ડ કરી નાખવાનું. Fl ની કિંમત ગોતી લેવાની. પછી તો કે એવો બ્લોક ગોતો કે જેની પાસે કેપિટલ F નથી. તો જેની પાસે કેપિટલ F ન હોય એની પાસે ખાલી ઘર્ષણ બળ હોય તો એ ઘર્ષણ બળની મદદથી પ્રવેગ ગોતી લ્યો. એ પ્રવેગને બીજામાં વાપરો અને મેક્સિમમ બળ મળી ગયું. ચલો ક્લિયર છે? આ સ્ટેપમાં કોઈ ડાઉટ છે? વ્યવસ્થિત સમજી લીધા? હવે આને કઈ રીતે સોલ્વ કરવાનું છે ઉદાહરણની પ્રેક્ટિસ કરીને શીખવાનું. ઓકે, હવે જો એક્ઝામ્પલ એક આવો છે
ક્વેશ્ચન શું છે? f ની મેક્સિમમ કિંમત શોધો કે જેથી બંને સાથે ગતિ કરી શકે. તો આપણે આપણા સ્ટેપને મૂકવાના છે નહીં. પહેલું સ્ટેપ શું છે? બંને માટે fl ની કિંમત ગોતવાની. તો આ નીચેની સપાટીને 1 નામ આપી દો, ઉપરની સપાટીને 2 નામ આપી દો. તો નીચેની સપાટી લીસી છે. તો fl1 તમે મૂકો, μ1 n1 તમે મૂકવા જાઓ તો μ1 ની કિંમત તો 0 છે, એટલે n1 કરવાની જરૂર જ નથી. ખરેખર તમે વિચાર્યું હોત તો આવું થશે. અહીંયા 5 હોય તો ઉપર તમે n2 મૂકો, નીચે તમે શું મૂકો? m2g. અને અહીંયા તમે 10 મૂક્યા હોત તો ઉપર મૂકો n1, નીચે મૂકો. બટ અહીંયા આની જરૂર જ નથી. શા માટે? કારણ કે ફ્રિક્શન નો માટેનો જે કોન્સ્ટન્ટ છે ઘર્ષણ, એ જ 0 આપી દીધો છે. તો આ કઈ ફાઇન્ડ કરવાની જરૂર છે નહીં. અને ઉપરની સપાટી છે એના માટે થશે μ2 n2. μ2 દેખાય ત્યાં 0.2 અને n2 દેખાય ત્યાં શું લખી નાખું? m2g. અને m2g એટલે 5 ગુણ્યા 10 એટલે 50. આ કે ના? તો આનો જવાબ આવશે 10 ન્યૂટન. આ પહેલો સ્ટેપ થઈ ગયો મારો. ક્લિયર? આ સ્ટેપ નંબર 1 પૂરું. હવે સ્ટેપ નંબર 2 શું કરવાનું? એવો બ્લોક ફાઇન્ડ કરો કે જેની પાસે, તમે સ્ટેપ વાઇઝ લખજો, સ્ટેપ લખતા જવાના તમારે, હું તો ખાલી જરૂરી નથી. એવો બ્લોક ફાઇન્ડ કરો કે જેની પાસે f ના હોય. તો આપણે એનો શું ફાઇન્ડ કરવાનું છે? a મેક્સિમમ. કયા બ્લોક માટે? કે જેની પાસે કેપિટલ F નથી, બાહ્ય બોડી નથી એ. તો એ બ્લોક કયો છે? 5 કિલોગ્રામનો બ્લોક છે. તો હવે શું થશે? અહીંયા 10 કિલોગ્રામ વાળો બ્લોક આગળ જાય છે અને 10 ને એમ લાગે કે 5 વાળો પાછળ છૂટી જાય છે, એટલે એને પણ સાથે ખેંચશે. એને ક્યાં ફ્રિક્શન થી ખેંચી શકે? તો Fl2 થી. શા માટે? બંને વચ્ચેનો ઘર્ષણ ગુણ છે, બીજી સપાટી માટે છે ને, એટલે ફ્રિક્શન એ બીજી સપાટીનું લેવાનું થઈ ગયું. પહેલાનું તો 0 જ છે. તો મેક્સિમમમાં મેક્સિમમ Fl2 થી ખેંચી શકે. જ્યારે Fl2 હોય ત્યારે પ્રવેગ પણ મેક્સિમમ હોઈ શકે. તો પ્રવેગની કિંમત જોતી હોય તો ફોર્સ ડિવાઇડેડ બાય બોડી. ફોર્સ કેટલું છે? 10. દળ કેટલું છે? 5. તો મેક્સિમમમાં મેક્સિમમ પ્રવેગ કેટલો થઈ શકે? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો નીચેના બ્લોકનો પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા એના કરતા ઓછો હોય તો સાથે ગતિ થાય, બાકી સાથે ગતિ થાય નહીં. પણ અત્યારે આપણે એ બાબતે પડવાની જરૂર છે નહીં. સ્ટેપ નંબર 3 શું કરશો? mx છે એ બીજા બ્લોકમાં યુઝ કરો અને f મેક્સિમમ ગોતી લો. ક્લિયર? આમાં બીજું કંઈ છે નહીં. તો બીજો બ્લોક શું છે? 10 કિલોગ્રામનો. એમાં કેપિટલ F આ બાજુ. તો ઉપરના 5 કિલોગ્રામને શું લાગશે? કે 10 કિલોગ્રામ તો આગળ જતો રહે છે, એટલે એને રોકવા માટે પાછળ તરફ ઘર્ષણ બળ લગાડશે. Fl2 જ લાગશે. Fl1 તો છે જ નહીં, એટલે Fl1 તો ચિંતા કરવાની જરૂર જ નથી. જો અહીંયા કંઈક હોત તો પાછળ Fl1 આવત, જેવી રીતે મેં થિયરીમાં તમને બતાવ્યું એ રીતે. પરંતુ નીચેની સપાટી લીસી કહી દીધી એટલે અહીંયા Fl1 લખવાની જરૂર છે નહીં. પરંતુ આ બ્લોકનો મેક્સિમમ પ્રવેગ કેટલો તમે લઈ શકો? mx બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આનાથી વધારે લેવાનો નહીં. સાથે ગતિ કરાવી હોય તો ચલાને વાલા માઈનસ રોકને વાલા ઇઝ ઇક્વલ ટુ m net a net. ચલાને વાલા કોણ છે? કેપિટલ F અને એની કિંમત છે મેક્સિમમ. શા માટે? પ્રવેગ મેક્સિમમ છે એટલે બોડ મેક્સિમમ. રોકને વાલા કોણ છે? Fl2. m net કોણ છે? 10 અને પ્રવેગ કેટલો છે? 2. તો કિંમત મૂકો. Fl2 ની કિંમત 10, આ બાજુ 20. તો F મેક્સિમમ ની કિંમત 30 ન્યૂટન. જો આ બળનું મૂલ્ય 30 ન્યૂટન અથવા એના કરતા ઓછું હોય તો બંને બ્લોક સાથે ગતિ કરી શકે. એના 30 થી વધી ગયું એટલે સાથે ગતિ કરી શકે નહીં. તો તમારે કન્ડિશન લખવી હોય તો તમે આમ લખી શકો. 30 જેટલી અથવા 30 કરતા ઓછી હોય તો ચાલે. હા કે નહીં? 0 હોય તો બંને સ્થિર જ રહેવાના છે, તો કઈ સવાલ છે નહીં. બંને એકબીજામાં ચોટેલા જ રહેવાના છે. 0 કરતા ધીમે ધીમે વધારો તો મેક્સિમમ 30 ન્યૂટન સુધી ચોટેલા રહેશે. પછી નહીં યહાં તું વહાં એના જેવું થઈ જશે. ચલો ક્લિયર? હાલો હજી એક દાખલો કરાવો. આ વખતે ઘણાના મનમાં સર તમે ક્યારના બધા નીચે F જ મૂકો, ઉપર આવે તો અમારે કઈ લાઈન લેવાની?
કઈ લાઈન લેવાની બતાવો ચાલો. એકદમ ઈઝી છે કે નહીં? 50% તમારું કામ અહીં થઈ ગયું. હવે જો ખાલી F મેક્સિમમ નો દાખલો પૂછે તો તમને અહીં છે આટલું જ કરવાનું છે. હવે F મેક્સિમમ સિવાયનો દાખલો પૂછે તો શું કરવાનું એ જોવું પડે. પરંતુ હજી એક દાખલાની પ્રેક્ટિસ કરાવી દો. અહીં લખી નાખીએ 5 ને 10 15. અહીં લખી નાખીએ 20 કિલોગ્રામ. ઉપરનો લખી નાખીએ ફિક્શન 0.25. ઉપર મ્યુ1 લખ્યા આ વખતે. નીચેની સપાટી આ વખતે નિશ્ચિત છે. આ વખતે ચાલો F આ બાજુ આપીએ. હવે કઈ નહીં, દાખલો કરવાનો જે રીતે કરતા તે રીતે છે. પહેલા તો શું કરવાનું? બેનો પહેલા ફ્રી બોડી ડાયાગ્રામ બનાવી લો. આ 15 ઉપર લાગશે n1, નીચે લાગશે 150. 15 ગુણ્યા 10 ના ખબર પડી? હવે અહીંયા ઉપર લાગશે n2, નીચેના 2 કીધું છું. અહીંયાના પરથી ખબર પડી ગઈ ને? તો નીચે કેટલા લાગશે? 15 + 20 ગુણ્યા 10. બેનો સરવાળો થશે ને? ઉપર 15 બેઠેલું જ છે ને ભાઈ. ચલો ક્લિયર? જેની જરૂર પડશે એ લખશું. પહેલું સ્ટેપ FL. તો પહેલી સપાટી માટે FL1 બરાબર µ1 n1. તો 0.25 ગુણ્યા 150. ના ખબર પડી? આ 0.25 ગુણ્યા 15 ગુણ્યા 10 150. તો આ કેટલા થયા? 25/100 ગુણ્યા 150 કેટલા થાય? 0 0 કેન્સલ. 5 તેરી 5 દુ 10. 75/2 ખોટું છે? બરાબર છે. હા, હવે FL2 નીચેની સપાટી માટે તો 0 આવશે, એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. નીચેની સપાટી માટે તો 0 જ છે. બીજું એ મેક્સિમમ. તો કોને પહેલા સિલેક્ટ કરવાનો? એવો બ્લોક સિલેક્ટ કરવો જેની પાસે F નથી. જેની પાસે F ના હોય એવો બ્લોક કોણ છે? 20 કિલોગ્રામ. હવે વિચારવાનું કઈ બાજુ આવશે. હવે ઉપરનો 15 છે એ આગળ નીકળી ગયો. ઉપરનો 15 આગળ નીકળી જાય તો એને શું લાગે કે 20 તો પાછળ લઈ જાય છે, એટલે 20 ને પોતાની સાથે લઈ જશે. FL1. તને સમજાય હું શું બોલું છું કે નથી સમજાયું? તારે વિચારવાનું કોઈ પણ બે બ્લોક હોય ને એમાં ઘર્ષણ બળ કેવી રીતે વિચારવાનું? તો કે જે આગળ નીકળી જતો હોય ને એને એમ લાગે કે બીજો પાછળ લઈ જાય છે. જે પાછળ લઈ જતો હોય એને એમ લાગે આગળ નીકળી જાય છે. હવે જો અહીંયા તમારે વિચારવું હોય તો શું વિચારી શકો? આ તો માનો કે સપાટી લીસી છે, ખડબચડી હોત તો શું વિચારે? તો 20 કિલોગ્રામનો બ્લોક આગળ નીકળે તો નીચેની સપાટી શું કરે? એને પાછળ તરફ રોકી રાખે. સાપેક્ષ ગતિનો વિરોધ થાય. ક્લિયર કે નહીં? થોડું બુદ્ધિ દોડાવજો થઈ જશે. આ મેક્સિમમ છે તો પ્રવેગ મેક્સિમમ હોવો જોઈએ. તો મેક્સિમમ પ્રવેગ કેટલો થાય? તો કે બોડીના છેદમાં દળ. બોડી કેટલું છે? 75/40 સોરી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ થઈ ગયો. હવે પ્રવેગ મળી ગયો તો હવે શું વિચારવાનું? કઈ નહીં, આ પ્રવેગને ઓમાં મૂકી દો અને F મેક્સિમમ ફાઇન્ડ કરી દો. પ્રવેગની કિંમત હવે ફિક્સ છે આપણી પાસે. કેટલી છે? ઘર્ષણ બળ મૂકવું ફરજિયાત છે, એ ભૂલાય નહીં પાછું. ઘર્ષણ બળ કેવી રીતે મૂકશો? 15 કિલોગ્રામ આગળ જાય છે તો ચોખ્ખી વાત છે ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગશે. અને વિચારવું હોય તો 20 ને એમ લાગે કે 15 આગળ નીકળી જાય એટલે બંને સપાટી વચ્ચેનું ઘર્ષણ 15 ને પાછળ તરફ ખેંચી રાખે. તો શું થશે? ચલાને વાળા F મેક્સિમમ, રોકને વાળા FL1, m net into k net. k net કેટલા છે? 75/40. તો F મેક્સિમમ બરાબર FL1 કેટલી બાજુ છે? તો FL1 ની કિંમત કેટલી છે? 75/2 એટલે પ્લસ થઈ ગયા ને,
વત્તા અહીં કેટલા છે છેદ ઉડાડ નાખીએ તો 5 તેરી 15 5 8 40 75 તેરી 70 તેરી 210 5 તેરી 15 225 ના છેદમાં 8 આને 4 વડે મલ્ટીપ્લાય કરવા પડશે તો આ થશે 300 300 ને 225 525 ના છેદમાં 8 આને તમે સોલ્વ કરો તમારો જવાબ આવે 8 6 45 4 વિધા 8 5 40 5 વિધા 8 6 45 મેક્સિમમ 65.6 ન્યૂટન એના કરતા વધારે હોય તો બંને બ્લોક સાથે ગતિ કરી શકે નહીં. ચલો હવે આવા દાખલામાં કોઈ પ્રોબ્લેમ છે? આવડી જશે? છે કાંઈ અઘરું લાગે છે? 3 સ્ટેપ ફોલો કરવાના. પહેલા બંને સપાટીના ફ્રિક્શન, પછી જેની પાસે F એક્સટર્નલ નથી એનો પ્રવેગ અને E પ્રવેગ બીજામાં મૂકીને ચલાને વાલા માઈનસ રોકને વાલાથી સોલ્વ કરી નાખવાનો. હું 2 દાખલા હોમવર્કમાં આપું છું. બંને દાખલાના આન્સર હું લખી દઈશ. ક્લિયર? એટલે તમને ખબર પડે જવાબ આવે કે નથી આવતો. ઓકે, હવે જો આ બીજો દાખલો છે ને એ તમે ના કરો તો કંઈ નહીં, હું કરાવી દઉં છું. કારણ કે એટલા માટે કે આખી મેથડ તમને ખબર પડી જાય કે હવે જે નવું શીખવાનું છે એ કઈ રીતે કરવાનું છે. એક હજી વધારે દાખલાની પ્રેક્ટિસ કરાવી દઉં. આપણે આ દાખલામાં F મેક્સિમમ ફાઇન્ડ કરવાનું છે. તમને આપેલો છે મેં હોમવર્કમાં, પણ હું ફરીથી કરાવી દઉં છું. પહેલું સ્ટેપ શું છે આપણું? ઉપરનાને નામ આપી દે 1, નીચેના નામ આપી દે 2 ના. આ પહેલી સપાટી, મતલબ આ પહેલી સપાટી, આ બીજી સપાટી. તો FL1 ફાઇન્ડ કરવા પડશે કે નહીં? FL1 એટલે થશે μ1 n1. μ1 ઉપરનાને ખાલી m1g લખીએ તો μ1 કેટલા છે 0.2, m1 કેટલા છે 5 અને g દેખાય ત્યાં 10. આગલા થશે 10 5 50. 2/10 લખી નાખો, ના ખબર પડતી હોય તો 10 ન્યૂટન. FL2 તો આવશે જ નહીં, કારણ કે લીસી સપાટી છે. કારણ કે સપાટી કેવી છે? લીસી છે. ચલો ક્લિયર? બીજું સ્ટેપ શું છે? તો કે જેની પાસે કેપિટલ F નથી એ બ્લોક 10 કિલોગ્રામનો બ્લોક છે. 5 કિલોગ્રામનો બ્લોક આગળ નીકળી જશે. એટલે એને 5 ને એમ લાગે કે 10 પાછળ છૂટી ગઈ છે. 10 પાછળ છૂટે એટલે ઘર્ષણ એને પોતાની સાથે લઈ જશે. 5 માં ઘર્ષણ લખવું હોય તો પાછળની બાજુ લખવાનું હોય. 10 માં લખવું છે તો આગળની બાજુ. આ ખબર પડે ને? 5 માં ઘર્ષણ પાછળની બાજુ લાગે અને ઘર્ષણ બળ હંમેશા જોડીમાં હોય તો આના પર કઈ દિશામાં લાગે? આ દિશામાં લાગે. આ તો ખબર કે નહીં? તો આનો મેક્સિમમ પ્રવેગ કેટલો હશે એ ગોતવાનું કે જ્યારે ઘર્ષણ બળ મેક્સિમમ હોય. કારણ કે આની પાસે તો પ્રવેગ આપવા વાળો કોઈ છે જ નહીં ઘર્ષણ બળ સિવાય. FL1 ના છેદમાં 10, 10 ના છેદમાં 10, તો મેક્સિમમ પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ પર થઈ શકે. હવે ત્રીજા દાખલામાં ત્રીજું સ્ટેપ શું છે? આ પ્રવેગ છે બીજામાં મૂકી દો. હવે ઘર્ષણ બળ પાછળ છે, હવે એને શીખવાડવાની જરૂર છે નહીં. ચલાને વાલા માઈનસ રોકને વાલા m1 mx. તેથી F મેક્સિમમ બરાબર FL1 છે ઓલી બાજુ ગયા પ્લસ થઈ ગયા 10, m ની કિંમત છે 5, પ્રવેગની કિંમત છે 1. તો મેક્સિમમ બળ કેટલો હશે? 15 ન્યૂટન. ક્લિયર? મેક્સિમમ બળ કેટલો હશે? 15 ન્યૂટન. હવે આ દાખલાને હું અલગ રીતે તમને શીખવાડવા માંગુ છું. ક્વેશ્ચન એવો છે બંને બ્લોકના પ્રવેગ અને સપાટી વચ્ચેનું ઘર્ષણ શોધો. ક્વેશ્ચન આવો છે. આ મતલબ બીજો અને ત્રીજો દાખલો. પહેલો દાખલો તો શીખી ગયા મેક્સિમમ મળે. કિલોગ્રામ, આ 5 કિલોગ્રામ, આ કેપિટલ F. F ની કિંમત હવે તને 10 ન્યૂટન આપી દીધી છે. F ની કિંમત કેટલી આપી દીધી છે? 10 ન્યૂટન આપી દીધી છે. આની μ1 આપી દઈએ કેટલા? 0.2 અને ન્યૂટન બરાબર 0. આ સપાટી લીસી છે. હવે
તો પેલું કામ શું કરવાનું? અહીંયા તમે દાખલો જોશો ને એટલે તમને f ની કિંમત આપેલી હશે. અહીંયા શું આપેલો છે? f external બરાબર 10 આપેલ છે. હા કે ને? f external બરાબર 10 બાહ્ય બળ તમે 10 આપેલું છે. તો પેલું સ્ટેપ કામ શું કરવાનું? આગળના 3 સ્ટેપ ફોલો કરવાના અને f મેક્સિમમ ની કિંમત ગોતવાની. શું લખું? f મેક્સિમમ બરાબર 15 ન્યૂટન આપણે શોધી લીધો ઓલરેડી. શોધો આગળના 3 સ્ટેપ ઈ તો ચેક કરી જ લેવાના. ત્યાં પછી ને f બરાબર 10 નહીં મૂકવાના, ત્યાં ખાલી f લઈને દાખલો કરી નાખવાનો અને f મેક્સિમમ ની કિંમત ગોત લેવાની. ના ખબર પડી અહીંયા 10 થોડીક વાર છે ભૂલી જવાના, અહીંયા f મેક્સિમમ મૂકીને દાખલો આખો શોધી લેવાનો અને જોઈ લેવાનું કે f મેક્સિમમ ની કિંમત કેટલી છે? 15 ન્યૂટન. આ તો આપણે કરી લીધું. હવે શું જોવાનું છે? તમને ખબર છે f મેક્સિમમ બરાબર 15 ન્યૂટન હોય ત્યાં સુધી બંને બ્લોક સાથે ગતિ કરી શકે. હા કે ના? હું એકદમ બેઝિક ભાષામાં તમને સમજે એવું લખવાની ટ્રાય કરું છું. એટલે કે f ની કિંમત 15 ન્યૂટન થાય ત્યાં સુધી બંને બ્લોક સાથે ગતિ કરી શકે. f ની કિંમત 15 ન્યૂટન થાય ત્યાં સુધી બંને બ્લોક સાથે ગતિ કરી શકે. એટલે હવે આપણને f given છે e કેપિટલ F મેક્સિમમ જે આપણે ફાઇન્ડ કર્યા એના કરતા ઓછા. જે તમને બાહ્ય બળ f given છે એ કેપિટલ F મેક્સિમમ કરતા ઓછા છે. એટલે એટલી તો ખબર પડે કે એના કરતા ઓછા હોય તો બંને બ્લોક સાથે ગતિ કરે. બંને બ્લોક સાથે ગતિ કરે તો બંને વચ્ચે સપાટી વચ્ચે ફ્રિક્શન આવે. ફ્રિક્શન તો આવે પરંતુ સાપેક્ષ ગતિ ના થાય. અરે યાર, કારણ કે બંને સાથે જ જતા હોય તો સાપેક્ષ ગતિ થઈ શકે. એક આગળ જાય એક પાછળ જાય તો સાપેક્ષ ગતિ થાય. અહીંયા બંને બ્લોક સાથે ગતિ કરે મતલબ નો સાપેક્ષ ગતિ થશે નહીં. અને કોઈ પણ બે બ્લોક વચ્ચે સાપેક્ષ ગતિ ના થાય. ફોર એક્ઝામ્પલ, તમે છોકરાને સ્કૂલે લઈ જવા માટે ખેંચો છો, એ આગળ નથી આવતો તો એનો મતલબ શું થયું? સ્થિત ઘર્ષણ. અરે યાર, જો એ તમે વધારે ખેંચો એ ગતિમાં આવે તો સાપેક્ષ ગતિ થઈ જમીન અને એના પગ વચ્ચે. બાકી જમીન અને પગ એના ચોટેલા છે તો સ્થિત ઘર્ષણ આવે અને સ્થિત ઘર્ષણની કિંમત વધી શકે. ના ખબર પડી? અત્યારે સ્થિત ઘર્ષણ આગળ છે, વધારે તમે બળ આપો તો વધારે સ્થિત ઘર્ષણ પણ થાય કે નહીં? હજુ વધારે બળ આપો તો એ f l સુધી જઈ શકે, f લિમિટ સુધી જઈ શકે, પછી જઈ શકે નહીં. તો અહીંયા કયું ઘર્ષણ આવશે? સ્ટેટિક ફ્રિક્શન. બોલે તો સ્થિત ઘર્ષણ. અને અહીંયા તમે સંજ્ઞાઓ ખાલી f યુઝ કરીશ. તમે fl બરાબર μn અહીંયા વાપરી નહીં શકો. શા માટે? કારણ કે તમે લિમિટ સુધી પહોંચ્યા જ નથી હજી. અહીંયા 15 જવાબ આવે ને તો લિમિટ સુધી તમે ફ્રિક્શન ને લઈ ગયા. f ની કિંમત વધારતા જાવ તો ઘર્ષણની કિંમત વધે અને મેક્સિમમ 15 ન્યૂટન fl થઈ જાય. પરંતુ તમે તો 15 ની અંદર છો હજી તો fl સુધી તમે પહોંચ્યા નથી. એનો મતલબ એવો છે તમારે સ્થિત ઘર્ષણ મૂકવાનું છે. અહીંયા કાઉન્સ કરીને લખી નાખું fl બરાબર μn મૂકવું નહીં. તો સર હવે શું કરવાનું? તો હવે જ સાચી ખેલ છે. પહેલા તમને સમજાઈ ગયું હું કામ નહીં મૂકવાનું? શા માટે? કારણ કે હજી આની કિંમત વધી શકે એમ છે. તમે 10 ન્યૂટન f છે, તને 10 ન્યૂટન પૂછ્યું ને, બાહ્ય 10 ન્યૂટન હોય ત્યારે f પૂછ્યું તને, તો 10 થી 11 12 13 14 15 કરું ને ત્યારે fl થાય. 15 કરું f મેક્સિમમ ત્યારે લિમિટિંગ ફ્રિક્શન આવે. કારણ કે દાખલાની શરૂઆત આપણે લિમિટિંગ ફ્રિક્શન થી કરી દીધી. ઊંધું વિચારો, લિમિટિંગ ફ્રિક્શન થી f મેક્સિમમ ફાઇન્ડ કર્યા. તો f મેક્સિમમ જ્યારે હોય ત્યારે fl હોય કે નહીં? પરંતુ આપણે તો f મેક્સિમમ છે જ નહીં તો fl લઈ શકાય નહીં. તો હવે અહીં શું કરવાનું? હવે અહીં ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવાના. અહીંયા f બરાબર 10 ન્યૂટન,
વિરુદ્ધ દિશામાં હવે FL નહીં મૂકવાનું, ખાલી F મૂકવાનું. વિરુદ્ધ દિશામાં ખાલી શું મૂકવાનું? F. તો હવે મેક્સિમમ પ્રવેગી હોઈ શકે નહીં. FL હોય તો મેક્સિમમ પ્રવેગ હોય, તો મેક્સિમમ પ્રવેગી હોઈ શકે નહીં. તો પ્રવેગ લખી નાખું એ. બંને બ્લોક સાથે ગતિ કરવાના છે એ વાત તો ફાઇનલ છે કે નહીં? તો બંને બ્લોકમાં પ્રવેગ સમાન થશે કે નહીં? સાથે ગતિ કરે એટલે પ્રવેગ સમાન હોય ને ભાઈ. બંને બ્લોક સાથે ગતિ કરે, તેથી બંને બ્લોકના પ્રવેગ સમાન. સ્ટેપ બધા બહુ કામના છે, તમને ક્યાંય જોવા નહીં મળે, મેથડ જોવા નહીં મળે નહીં. તો અહીંયા લખી નાખું 5 કિલોગ્રામ. આના પરથી ફોર્મ્યુલા બનાવો. ચલાने वाला माइनस रोकने वाला इज इक्वल टू m net n net. चलाने वाला कैपिटल F, रोकने वाला खाली F, FL नहीं इज इक्वल टू 5a. तो पहલું ફોર્મ્યુલા શું બન્યું? 10 - f બરાબર 5a. હવે બીજા બ્લોકમાં વાળો જેની પાસે ખાલી ફિક્શન છે, આગળની દિશામાં શા માટે મૂક્યું? તો કે 5 આગળ જતો રહે તો 10 પાછળ છૂટતો એવું લાગે એટલે એને પણ પોતાની સાથે લેતો જશે. એનો પણ પ્રવેગ એ જશે. અહીંથી શું લખી નાખું? ચલાने वाला माइनस रोकने वाला कोई છે જ નહીં, તો 10 * a. તો f બરાબર 10. એની કિંમત અહીં મૂકી દો તમે ડાયરેક્ટ. એટલે 10 - 10a બરાબર 5a. તો 10 બરાબર 15a. a બરાબર 2/3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ બંને બ્લોકનો પ્રવેગ થઈ ગયો. એ લખી નાખવાનો. આ શું આવ્યું? બંને બ્લોકનો પ્રવેગ અને બંને સપાટી વચ્ચેનું ઘર્ષણ પૂછ્યું હોય તમે તો શું લખી શકો તમે? f ની કિંમત અહીં મૂકી દો. 10 * a 20/3 એપ્રોક્સિમેટ કેટલા થઈ ગયા? 6.66 ન્યૂટન થઈ ગયા. હવે તમે વિચારો અહીંયા FL1 કેટલા આવ્યા? જો મેક્સિમમમાં મેક્સિમમ ફિક્શન લો FL1 તો μ1 n1 0.2510 એટલે 10 ન્યૂટન આવ્યો ને. ક્યાં વિચારો 10 ન્યૂટન ક્યારે થઈ શકે? તમે એટલા બધા બળથી ખેંચી લ્યો, છોકરો આગળ આવવા માંડે, ભણવા માટે રેડી થઈ જાય, ચાલવા માંડે આગળ સાથે સાથે, તો એ તમારે કેટલું બળ આપવું પડે? 15 ન્યૂટન. ત્યારે એનું ઘર્ષણ બળ કેટલું હોય? મેક્સિમમમાં મેક્સિમમ એની કોશિશ કેટલી છે? 10 ન્યૂટન. તમે 15 ન્યૂટન આપો એટલે મેક્સિમમમાં મેક્સિમમ કોશિશ એની કેટલી છે? 10 ન્યૂટનની. એનાથી વધારે થઈ શકે નહીં. એટલે તમારે ભેગો ચાલવા મળશે. પરંતુ તમે એને 10 ન્યૂટન આપો છો, તમે એને 10 ન્યૂટન જ આપો છો, તો એ 10 ન્યૂટન જેટલું લગાવશે એને જરૂર નથી લગાવવાની છે, તો એ કેટલું લગાવશે? 6.66 ન્યૂટન. બીજામાં જાય છે ભૂલ થશે. જો FL1 લખ્યું હોત ને તો જવાબમાં એનો ફરક પડે. આ વસ્તુ ક્લિયર છે કે નહીં? ચલો આમાં કોઈ ડાઉટ છે? હવે આ જ દાખલાને હું ચેન્જ કરું છું. આ દાખલાને હું ચેન્જ કરું છું. મેથડ વાળી હું ચેન્જ નહીં કરું, ખાલી હું ડેટા ચેન્જ કરીશ. દાખલો એક જ ઉદાહરણ ચલાવું છું એટલે તને ખબર પડે કે હવે આ જ દાખલો તમે રકમ બદલાવો અને અહીંયા લખી નાખો 20 ન્યૂટન. અહીંયા લખી નાખો 20 ન્યૂટન. તો F એક્સટર્નલ ની કિંમત કેટલી આપેલી છે? 20 આપેલી છે. F મેક્સિમમ આગળના સ્ટેપ પ્રમાણે દાખલો પૂછ્યો હોય તો પાછા ગોતવાના. એ કેટલા હતા? એટલે કે F ની કિંમત 15 ન્યૂટન થાય ત્યાં સુધી બંને સાથે ગતિ કરી શકે. એટલે કે અહીંયા F given છે એની કિંમત F એક્સટર્નલ કરતા વધારે છે. બાકીના મેક્સિમમમાં મેક્સિમમ બળ કરતા તમે વધારે બળ આપી દીધું તો ઓલો આગળ નીકળી જશે. ભાઈ ખબર નીચે વાળો લાઈન ઊભો થઈ જશે તો બંને બ્લોક અલગ અલગ ગતિ કરે. સાપેક્ષ ગતિ થશે અને એક વખત પદાર્થ ગતિમાં આવે પછી સ્ટેટિક ફિક્શન ન લાગે ભાઈ, પછી તો કાઇનેટિક ફિક્શન લાગે. તેથી કાઇનેટિક ફિક્શન એટલે કે ગતિક ઘર્ષણ લેવું. પછી કયું લેવાનું? ગતિક ઘર્ષણ લેવાનું.
તો સર તમને સર અહીંયા તો તમને ગતિ ઘર્ષણ તો આપ્યું જ નથી. ગતિ ઘર્ષણ તો મ્યુ કે તો તમને આપ્યું જ નથી. તો એના માટે પણ નોંધ લખાવી દઉં. જ્યારે મ્યુ કે આપેલા ના હોય, મ્યુ કે ના આપેલો હોય ત્યારે મ્યુ કે બરાબર મ્યુ એસ જ લઈ લેવાના. અહીંયા જે આપેલો હોય ને એ જ લઈ લેવાનો. અને ગતિ ઘર્ષણનો ફોર્મ્યુલા ખબર ને? તેથી ગતિ ઘર્ષણ F કે બરાબર આનો ફોર્મ્યુલા તો મ્યુ કે ન જ છે. આમાં કઈ ફેરફાર નથી. સ્ટેટિક ફ્રિક્શનમાં F આવે એને લિમિટ સુધી લઈ જવું પડે અને લિમિટિંગ ફ્રિક્શન કરતા બહાર નીકળી જાય એટલે ગતિ ઘર્ષણ જ આવે. એ તો ખબર કે નહીં? તો આનો ફોર્મ્યુલા તો મ્યુ કે n લખો કે મ્યુ એસ n લખો, બંને વસ્તુ એક જ છે. ના આપેલું હોય ત્યાં આ વસ્તુ ખબર પડી. તો હવે આ દાખલો કેવી રીતે કરવાનો? તો સેમ ફરી પાછી એ જ વસ્તુ. આ 5 કિલોગ્રામ, આ બાજુ કેપિટલ F, આ બાજુ કેપિટલ F બરાબર 20 ન્યૂટન. વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ અરે Fk1 બરાબર Fl. આ Fl છે, આ Fk છે. ના ખબર પડી? Fl લિમિટિંગ ફિક્સર આવી ગયું ને ભાઈ, મેક્સિમમ થઈ ગયો એટલે તો નથી તો શું કરવાનું? તો એ જ લઈ લેવાનું. ગતિ ઘર્ષણ લગભગ નહીં આપે તમને. ગતિ ઘર્ષણ મ્યુ કે તમને આપશે જ નહીં. એટલે જે લિમિટિંગ ફિક્સર હોય ને એ જ લઈ લેવાનું. સમજાઈ ગયું કે નહીં? ત્યારે આનો પ્રવેગ કેટલો થશે? ઓકે, આનો પ્રવેગ લખી નાખો એ હોય. હવે બીજો બ્લોક છે. હવે જો બંને બ્લોકના બંને અલગ અલગ ગતિ કરે, તેથી બંને બ્લોકના પ્રવેગ અહીંયા કે ભેગા દાબી દો. અહીંયા એ લખીને ઓલાની જેમ દાખલો સોલ્વ ન કરી નાખતા. ખબર પડી? બંને અલગ અલગ ગતિ કરશે. અહીંયા 10 કિલોગ્રામ, આની પાસે ખાલી કોણ છે? Fk1 છે, ઈ જ Fl1 છે. ત્યારે આનો પ્રવેગ કેટલું થશે? તો અહીં ચલાને વાળા 20. Fl1 ની કિંમત કેટલી હતી? કરેલી છે ને? ફાઇન કરી દો. અહીંયા क्लियर? चलाने वाला 20, रोकने वाला 10 इज इक्वल टू 5 a1. तो a1 बराबर કેટલા થઈ ગયા? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઉપરનો પ્રવેગ. આનો પ્રવેગ જોતો હોય તો Fk1 બરાબર m1 a1 અથવા તો m2 a2. Fk1 ની કિંમત કેટલી છે? 10. m2 કેટલા છે? 10. આ થઈ ગયા a2. a2 ની કિંમત કેટલી થઈ ગઈ? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો બંને સપાટી વચ્ચે ઘર્ષણ. તો અહીંયા બંને સપાટી વચ્ચે ઘર્ષણ હવે મેક્સિમમ થઈ ગયું. એટલે ગતિ ઘર્ષણ છે ને, અને ગતિ ઘર્ષણ છે એ જ તમારું સીમાંત ઘર્ષણ બળ જેટલું લેવાનું. કારણ કે મ્યુ કે નથી આપ્યા એટલે. તો બંને સપાટી વચ્ચે ફ્રિક્શન કેટલું લેવાનું છે? 10 મીટર. બંને સપાટી વચ્ચેનો ઘર્ષણ બળ કેટલું લેવાનું છે? 10 મીટર. હવે દાખલામાં ટપો પડ્યો. ટોટલી 3 પ્રકારના દાખલા હતા. એક F મેક્સિમમ ત્યાં સુધી પૂછાય તો બહુ ઈઝી. 3 સ્ટેપ કરીને છૂટા થઈ ગયા, તમે 4 માર્ક્સ લઈને ઘરે આવી આવો. જો અલગ અલગ ગતિ કરે, મતલબ F આપેલું હોય તો લોચો. અરે ભાઈ અમને તમે F દયો માં જીકે, અમને F નહીં દો તો જ મજા આવશે. F તમને નહીં આપે તો F મેક્સિમમ ફાઇન કરીને ઘરે આવી આવો. F આપેલું હોય તો ચેક કરવાનું પહેલા F મેક્સિમમ જોઈએ કે F given less than F external છે કે F given greater than F external છે. F external ની કિંમત છે, સોરી F external નહીં લખવાનું ને, આ તો બે સેમ જ થઈ ગયું ને. F maximum કરતા F given છે એ વધારે હોય તો બંને અલગ અલગ ગતિ કરી શકે. કારણ કે F maximum સુધી બંને સાથે ગતિ કરી શકે. પહેલા 3 સ્ટેપ આપણે એવી રીતે જ ફાઇન કર્યા મહત્તમ સ્થિર ઘર્ષણ લઈને. સમજાય કે નહીં? તો જો F given વધારે હોય તો સાપેક્ષ ગતિ થાય. સાપેક્ષ ગતિ થાય તો કાઇનેટિક ફ્રિક્શન આવે. કાઇનેટિક ફ્રિક્શન આવે તો બંને બ્લોક અલગ અલગ ગતિ કરે. તો બંનેના પ્રવેગ અલગ અલગ હોય. ક્લિયર? હજી એકાદ બે દાખલા કરાવો તો આમાં કંઈક જવું હોય તો જાય. ચલો ક્લિયર? આ મારી સાઈડથી છેલ્લો દાખલો છે. હું એક કરાવી દઈશ. લગભગ તમારા બધા ડાઉટ તો ક્લિયર થઈ ગયા. બધી જ પ્રકારના દાખલા થઈ ગયા. પછી 2-4 દાખલા MCQ ની પ્રેક્ટિસમાં આપી દો એટલે આજના લેક્ચરનું કામ પૂરું થઈ જાય, ચેપ્ટરનું કામ પૂરું થઈ જાય. ક્લિયર?
એનું દળ 10 કિલોગ્રામ આપેલું છે એટલે એ કાઢીને 10 જ લખી નાખો. બી નું કાઢી આપેલું છે 15 અને એફ આપેલા છે 90. અરે યાર આ ક્યાં આપ્યા? ના આપ્યો હોત તો સારું હતું કે નહીં? તો શું ફાઇન્ડ કરવાનું હતું? ખાલી એફ મેક્સિમમ. એટલે આ દાખલામાં પહેલા એફ મેક્સિમમ તો ફાઇન્ડ કરવા જ પડશે. તો એફ મેક્સિમમ માટે પહેલું સ્ટેપ બંને સપાટીના એફએલ ફાઇન્ડ કરવાના. તો નીચેની સપાટી માટે FL1 ફાઇન્ડ કરો. ઉપરની સપાટી માટે તો μ1 n1 થશે. તો n1 ની કિંમત છે ખાલી આટલી થશે આ સપાટી માટે. ઉપર n1 નીચે ખાલી થશે m1g. તો અહીંયા μ1 દેખાય અહીંયા 0.4, m1 દેખાય અહીંયા 10, g દેખાય અહીંયા 10. તમારો જવાબ આવશે 40 ન્યૂટન. બીજી સપાટી માટે હોય તો અહીંયા થશે n2, પરંતુ નીચે બંનેના દળ નીચે તરફ સપાટી ઉપર લાગે કે નહીં? આ તો ખબર પડી ગઈ ને. હવે આમાં ક્યાં ક્યાં આગ્રહ છે ભાઈ? μ2 n2 દેખાય અહીંયા m1 m2 છે. એનો ફિક્શન અંક છે 2. અહીંયા થશે 15 ને 10 25 અને ગુણ્યા 10 તો 10 10 ગયા 25 તો 50 તો FL1 અને FL2 થઈ ગયા. બીજું મેક્સિમમ પ્રવેગ ફાઇન્ડ કરો તો કે જેની પાસે બળ નથી એની પાસે. તો 10 કિલોગ્રામ પાસે બળ નથી. નીચેનો બ્લોક છે આગળ જશે એટલે એને એમ લાગે કે ઓલો પાછળ છૂટી જાય છે એટલે એના પર ઘર્ષણ લગાડે છે આ બાજુ. પેલી સપાટી છે એટલે FL1 જ ખાલી લાગશે. હા કે ના? આનો ખાલી a મેક્સિમમ ફાઇન્ડ કરો. તો a મેક્સિમમ કેવી રીતે ફાઇન્ડ કરશો? FL1 બરાબર m1 a મેક્સિમમ. a મેક્સિમમ બરાબર FL1 કેટલા છે? FL1 કેટલા છે? 40/10. તો કેટલો પ્રવેગ આવ્યો મેક્સિમમમાં? મેક્સિમમ સાથે ચાલવા માટેનો પ્રવેગ કેટલો છે? 4 મીટર પ્રતિ સેકન્ડ પર સાથે ચાલવા માટે. ત્રીજું આનો F મેક્સિમમ ફાઇન્ડ કરો. તો F દેખાય અહીંયા ખાલી લખી નાખવાનો આવે F મેક્સિમમ. હવે જો F મેક્સિમમ હવે બે રીતે વિચારવાનું. ઉપરના બ્લોકને શું લાગશે કે ઓલો આગળ જાય છે એટલે એને પાછળ તરફ ખેંચશે. ત્યાં પણ ફ્રિક્શન લાગશે FL1. નીચેની સપાટીને પણ એવું લાગશે કે આગળ જાય છે તો પાછળ ખેંચશે FL2. કાંઈ નીચે પણ ફ્રિક્શન છે. જો કાંઈ મૂંઝાવાનું નથી ભાઈ. હવે આનો પ્રવેગ તો ફિક્સ જ છે a મેક્સિમમ. તો F મેક્સિમમ ચલાને વાલા રોકને વાલા તો કે બેયનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ આ કેટલા છે? 15 m2 અને a મેક્સિમમ. ચલો થોડાક દાખલા લાંબા પડશે. 4 નંબર પાકા વ્યવસ્થિત તમારે આટલું બધું કંઈ કરવો નહીં એટલે મેક્સિમમ 2 મિનિટમાં દાખલો થઈ જાય. સમજાય કે નહીં? વ્યવસ્થિત નીટ લેવલે તો કદાચ આટલું બધું અઘરું ન હોય. F મેક્સિમમ પૂછીને ચાલ્યા જાય પણ જરૂરી નથી કે ચાલ્યા જાય. કદાચ પૂછી નાખે તો 2 મિનિટ 2.5 મિનિટમાં દાખલો થઈ જશે. થોડોક લેન્ધી છે પરંતુ 4 માર્ક્સ પાકા છે એટલે ટાઈમ થોડોક બગાડવો પડે તો બગાડવાનો. આમે 45 MCQ બધે તમને કંઈ આવડવાનું હોય નહીં. હે ને? ચાલો FL1 + FS2 50 + 40 90. m2 કેટલા છે? 15. a મેક્સિમમ કેટલા છે? 4. 15 ચોક 60 અને 90 ઓલી બાજુ ગયા. તો F મેક્સિમમ ની કિંમત કેટલી થઈ શકે? 150 ન્યૂટન. 150 ન્યૂટન કરતા વધારે હોય તો બંને બ્લોક સાથે ગતિ કરી શકે નહીં. એટલે હવે વિચારવાનું છે કે આપણને જે F given છે ઈ તો F મેક્સિમમ કરતા નાના છે. 90 છે એ F મેક્સિમમ કરતા નાના છે. મતલબ બંને સાથે ગતિ કરે. બંને સાથે ગતિ કરે તો નો સાપેક્ષ ગતિ. સાપેક્ષ ગતિ થઈ શકે નહીં. અને સાપેક્ષ ગતિ જ ન થાય તો ગતિ ઘર્ષણ ન આવે. કયું ઘર્ષણ આવે? મહત્તમ ઘર્ષણ આવે. એલા સ્થિત ઘર્ષણ ખાલી આવે. શું આવે? ખાલી સ્થિત ઘર્ષણ F જ આવે. બીજું કાંઈ આવી શકે નહીં. ચલો આ વસ્તુ ક્લિયર. અને બંને સાથે ગતિ કરે એટલે બંનેના પ્રવેગ પણ સમાન થાય. બંનેના પ્રવેગ કેવા થશે? સમાન. તો આ બધી વસ્તુ ચેકી નાખવાની. હવે આની કાંઈ જરૂર છે આપણે નહીં. કારણ કે આ તો ખાલી કન્ડિશન ચેક કરવા માટે છે બંને સાથે ગતિ કરશે કે નહીં. આટલું ચેક કરવું પડે પછી દાખલો. હવે તો દાખલો નાનો એવો છે.
મેન વસ્તુ છે કે સાથે ગતિ કરે કે નહીં ચેક કરતા શીખવાનું છે. ચાલો अभी क्या करेंगे? अभी ઉપરની સપાટી માટે 10 એને ખાલી એક જ ફ્રિક્શન આ બાજુ લાગે છે F1 ઉપરની સપાટીનો ફ્રિક્શન F1 અને એનો પ્રવેગ કેટલો છે તો કે a પ્રવેગ છે કારણ કે હવે તો બંને સાથે પ્રવેગથી ગતિ કરશે તો અહીંથી ડાયરેક્ટ પેલું ફોર્મ્યુલા મળ્યું F1 બરાબર 10 છે ક્લિયર. બીજા બ્લોક માટે એનું છે 15 આ બાજુ છે 90 અહીંયા F1 અહીંયા F2 અને એનો પ્રવેગ પણ છે a ક્લિયર. અહીંથી બીજો ફોર્મ્યુલા શું થશે 90 F1 F2 90 F1 F2 બરાબર 15 ક્લિયર. તો F1 દેખાય અહીંયા કિંમત મૂકી દો 90 10a F2 બરાબર 15 શું થયું 90 10a F2 બરાબર 15 90 F2 બરાબર 25 આ ફોર્મ્યુલા આવી ગયું આ ફોર્મ્યુલા હવે અહીંથી ઘણાના ફ્યુઝ ઉડી જશે સર હવે અહીંયા તો બે ફોર્મ્યુલા પાછા આવ્યા આમાં કેમ સોલ્વ કરવું મારી પાસે વેરિયેબલ 3 છે ચલ 3 છે F1 છે a છે અને F2 છે તો સર હવે અહીંયા કેમ સોલ્વ કરવું મારી પાસે સમીકરણ ઘણાને પાછું મેથ્સ બહુ આવડતું હોય સર બે વેરિયેબલ હોય તો બે સમીકરણ જોઈએ 3 વેરિયેબલ હોય તો 3 સમીકરણ જોઈએ તમે તો બે જ દેવા દાખલો કરવો કેમ હવે અહીંથી તો એક વસ્તુ વિચારવાની સાપેક્ષ ગતિ થતી નથી અહીંયા સાપેક્ષ ગતિ નહીં થાય પણ કઈ બે સપાટી વચ્ચે નથી થતી સાપેક્ષ ગતિ નથી થતી તો કઈ બે સપાટી વચ્ચે નથી થતી આ બે સપાટી વચ્ચે નથી થતી આ બંને બ્લોક સાથે અહીં ચાલે છે પરંતુ તમે વિચાર્યું નીચેની સપાટી ને ઉપરના બ્લોકનું શું થયું ત્યાં તો સાપેક્ષ ગતિ થાય છે ના ખબર પડી ગતિ તો થાય જ છે પણ આ બે ચોટેલા છે એટલે આ બંને વચ્ચે સાપેક્ષ ગતિ નથી થતી ઉપરના બ્લોક અને નીચેની જમીન વચ્ચે તો સાપેક્ષ ગતિ થાય છે કે નહીં અને જ્યાં સાપેક્ષ ગતિ થાય ત્યાં ગતિક ઘર્ષણ અથવા તો મહત્તમ ઘર્ષણ લખી શકો અરે યાર બીજામાં બ્લોક ગતિ કરશે એટલે નીચેની સપાટીના બંને બ્લોક તો અટવાના છે કે નહીં તો અહીંયા તો સાપેક્ષ ગતિ થાય કે નહીં અહીં લખી નાખો અહીંયા સાપેક્ષ ગતિ નહીં થાય તમે જે આ બધી વસ્તુ કહાની કરી ને આને હું a નામ આપી દઉં અને એ અહીં લખી નાખું એટલે આ જે કથા કરી ને આના માટેની છે પરંતુ અહીંયા તો સાપેક્ષ ગતિ થશે હા કે ના તો આ F2 ની કિંમત છે ને એ FL2 જ લખી નાખો ચાલે ના ખબર પડી બીજામાં કે કારણ અહીંયા તો સાપેક્ષ ગતિ થાય તો અહીંયા તો ઘર્ષણ તમારે ગતિક ઘર્ષણ લેવું પડે ગતિક ઘર્ષણ ન હોય તો મહત્તમ સ્થિત ઘર્ષણ લઈ શકો તો આ F2 દેખાય ત્યાં FL2 અને FL2 ની કિંમત કેટલી આવી 50 ન્યૂટન આવી ચેક કરજો જી ન્યૂટન દેખાય ને 0.2 15 + 10 × 10 તો અહીં લખવા પડે 50 90 - 50 બરાબર 25 છે તો 40/25 બરાબર 1 8/5 અને 1.6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ પ્રવેગ આવી ગયો તો F1 જોતા હોય તો જો તો લખો A અને B વચ્ચે ઘર્ષણ એને નામ આપ્યું આપણે F1 તો એની કિંમત કેટલી થાય 10 × 1.6 બરાબર 16 ન્યૂટન A અને B સાથે ગતિ કરે છે એટલે A અને B નો કોમન પ્રવેગ A અને B નો પ્રવેગ કેટલો હતો 1.6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પરંતુ B અને સપાટી વચ્ચેનું ઘર્ષણ કેટલું લેવું પડે B અને સપાટી વચ્ચેનું ઘર્ષણ કેટલું લેવું પડે 50 ન્યૂટન કારણ કે અહીંયા તો સાપેક્ષ ગતિ થશે તો હવે પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં ઘણા નંબર છે નહીં તો બધું સાચું કર્યું બે ત્રણ વેરિયેબલ ને બે ફોર્મ્યુલા
પરંતુ બુદ્ધિ દોડાવવાની અહીંયા સાપેક્ષ ગતિ નથી થતી, અહીંયા તો થાય છે ને. તો આ થોડોક અઘરામાં અઘરો દાખલો આ થઈ શકે, આનાથી અઘરું કંઈ થઈ શકે એમ છે નહીં. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં ખબર પડી ગઈ હશે. જો ત્યાં ખબર પડે જ્યાં એ વસ્તુ મને મેસેજ કરજો. હું 2-3 દાખલા મારી તમને બનાવીને આન્સર સહિત લખું છું, જેથી કરીને તમને આઈડિયા આવે કે મને થાય છે કે નથી થતું. આપણે પહેલેથી જ બધા દાખલા મૂકીશું. એફ મેક્સિમમનો હવે દાખલો નહીં મૂકવો. એફ મેક્સિમમનો એક દાખલો મેં ઓલરેડી મૂકી દીધો છે, 125/3 આન્સર હોય, એ તમે જાતે સોલ્વ કરી નાખવાનો. બાકીના દાખલા બનાવું છું અને આન્સર સહિત લખો એટલે તમને વધારે આઈડિયા. ઓકે, તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં મજા આવી હશે. કોમેન્ટ કરીને કહેજો કે સર આજે ખરેખર મજા આવી, કારણ કે ટોપિક 5મા ચેપ્ટરનો અઘરામાં અઘરો ટોપિક હતો, જે વ્યવસ્થિત આપણે સમજી ગયા છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.